મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ઓનલાઈન જાતે જ કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો અથવા તો પોલીસ એનઓસી સર્ટિફિકેટ જો તમારે કઢાવવું હોય તો એ તમે કઈ રીતે કઢાવશો। તો મિત્રો એના માટે એક પોર્ટલ છે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું છે, તો એ તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। મિત્રો આ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટની જરૂર શા માટે પડે તો કે તમારે જો કોઈ પણ વ્હીકલ છે એ ટ્રાન્સફર કરવું હોય અને એના માટે તમારે પોલીસ વેરિફિકેશનની જરૂર પડતી હોય તો તમે આમાં એપ્લાય કરી અને એને કઢવી શકો છો। તે ઉપરાંત કોઈ પણ વ્યક્તિને જો જોબ માટે એપ્લાય કરવું હોય તો એના માટે પોલીસ વેરિફિકેશન કરાવવું પડે। ત્યાર પછી માની લો કે તમારે કોઈ પાસપોર્ટ કઢાવવાનો છે તો એના માટે પણ તમારે પોલીસ વેરિફિકેશન છે એની જરૂર પડશે। તો મિત્રો આવા ઘણા કારણો હોઈ શકે કે જેના માટે તમારે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ છે એ કઢાવવું પડે છે। તો આજે આપણે આ વિડીયોની અંદર એ તમામ ચર્ચા કરવાના છીએ કે જેમાં તમારે પોલીસ વેરિફિકેશન છે એ તમે જાતે જ એપ્લાય કરી અને મેળવી શકશો। તો વિડીયોને પૂરો જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું છે સિટીઝન પોર્ટલ। જેવું તમે સર્ચ કરાવશો એટલે પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે guj-home.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને પોર્ટલ છે એ ઓપન થતું જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો ઘણી બધી સર્વિસો છે એ આમાં આપેલી છે। મિત્રો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હશો તો સૌપ્રથમ તો તમારે અહીંયા લોગિન અને રજિસ્ટ્રેશન આવો એક ઓપ્શન તમને જોવા મળે છે। આના ઉપર ક્લિક કરશો। અહીં તમે જોઈ શકો છો કે તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે, પરંતુ તમે પહેલી જ વાર આ વેબસાઇટ ઉપર આવશો તો સૌપ્રથમ તો તમારે અહીંયા રજિસ્ટર છે એ કરવાનું રહેશે। તો અહીંયા તમે ઓપ્શન જોશો તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીં મિત્રો તમે જોઈ શકો છો જેવું રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો અહીંયા કણે તમારે તમારું એકાઉન્ટ છે બનાવવાનું છે। અહીંયા એક સૂચના છે કે જે પણ આવી રેડ કુદરી વાળા ખાના છે એ તમામ કોલમ તમારે ફરજિયાત ભરવાના રહેશે। તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારું અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે, ત્યાર પછી મિડલ નેમ અને લાસ્ટ નેમ છે એ આ ખાનામાં લખી દેવાનું રહેશે। તમે જે પણ યુઝર નેમ રાખવા માંગતા હોય એ તમે અહીંયા લખી શકો છો। તમારો મોબાઈલ નંબર તમારે આ ખાનામાં લખવાનો છે અને સેન્ડ ઓટીપી કરશો એટલે મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલો છે એમાં એક ઓટીપી આવશે, એને તમારે અહીંયા વેરીફાઈ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારો પાસવર્ડ તમે જે પણ રાખવા માંગતા હોય એ રાખી શકો છો। એ જ પાસવર્ડ ફરી આ ખાનામાં તમારે કન્ફર્મ કરવાનો છે। જો તમારે આ પાસવર્ડ જોવો હોય તો અહીંયા 100 કેરેક્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આ ખાનામાં લખેલો પાસવર્ડ છે એ જોવા મળશે। ત્યાર પછી મિત્રો તમારે આમાં ઈમેલ એડ્રેસ આપવું હોય તો એ તમે આપી શકો છો, આ ફરજિયાત નથી। અહીંયા કણેથી મિત્રો તમે કોઈ પણ સિક્યુરિટી ક્વેશ્ચન તરીકે છે એ આમાંથીને સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી એનો તમારે આ ખાનામાં જવાબ આપવાનો રહેશે। દાખલા તરીકે કોઈ પણ તમારું નિકનેમ હોય તો તમે અહીંયા કણે એને સિલેક્ટ કરશો અને તમારું જે પણ નિકનેમ હોય તો એનો તમે આન્સર આપી દેજો। ત્યાર પછી અહીંયા તમે જોશો તો આ જે કેપ્ચા લખેલા છે એ સેમ કેપ્ચા તમારે આ ખાનાની અંદર લખી દેવાના છે અને ત્યાર પછી મિત્રો અહીંયા આપણે આઈ હેવ રીડ આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને કમ્પ્લીટ રજિસ્ટ્રેશન છે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આપણે મિત્રો આ તમામ વિગત ભરી અને આગળ વધીએ। મિત્રો જેવું તમે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો અહીંયા તમે જોઈ શકશો કે થેન્ક યુ ફોર યોર રજિસ્ટ્રેશન આવો એક મેસેજ છે એ તમને જોવા મળશે। યોર એકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ સક્સેસફુલી। અહીંયા મિત્રો તમારે ઓકેના બટન ઉપર આને ક્લિક આપી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે ફરી હોમ પેજ ઉપર આવી જશો। લોગિન અને રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ફરી તમારે ક્લિક કરવાનું છે। એકાઉન્ટ ક્રિએટ કરતી વખતે તમે જે પણ યુઝર આઈડી આપેલું છે એ યુઝર આઈડી અહીંયા લખવાનું છે અને પાસવર્ડ તમારે આ ખાનામાં લખવાનો છે। લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો આપણે લોગિન થઈ અને આગળ વધીએ। તો અહીં મિત્રો તમે 16 જેટલી સર્વિસો જોઈ શકો છો। જો આના માટે તમારે અલગ અલગ વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। આજે આપણે વાત કરવાના છીએ એનઓસી માટે। તો અહીંયા મિત્રો પોલીસ વેરિફિકેશન માટે તમારે એપ્લાય ફોર એનઓસી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો અહીંયા આગળ જેવું તમે ક્લિક કરશો તમે જોઈ શકશો કે ઉપર એક સૂચના આવે છે કે પ્લીઝ કીપ ફોટો આઈડી પ્રૂફ અવેલેબલ વિથ યુ, એટલે કે તમારી સાથે કોઈ એક ફોટો આઈડી છે એ સાથે રાખવાનું રહેશે
ત્યાર પછી જ તમારે આ વિગત છે એ ભરવાની રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એક સૂચના આપેલી છે કે જે પણ આ રેડ ફુદરી હોય એ તમારે ફરજિયાત ભરવાની રહેશે. તો અહીંયા મિત્રો સૌપ્રથમ તો તમારે તમારું ટાઇટલ છે એ સિલેક્ટ કરી લેવાનું છે, જેમ કે મિસ્ટર, મિસિસ, ડોક્ટર જે પણ હોય એ તમે અહીંથી લગાવી શકો છો. તો તમને જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે જે આપેલું હશે એ જ અહીંયા તમને જોવા મળશે. અહીં મિત્રો તમારું ઓક્યુપેશન છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, એટલે તમે વ્યવસાય છે એ શું કરો છો તો એ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી મિત્રો આ બાજુ તમે જોશો તો તમારી નેશનાલિટી છે એ અહીંયા ઓટોમેટિક સિલેક્ટ થયેલી આવશે, ઇન્ડિયન. અહીંયા આગળ તમારું જેન્ડર જે પ્રકારે તમે અહીંયા સિલેક્ટ કરશો એ પ્રકારે ઓટોમેટિક આવી જશે. તમારે તમારી ડેટ ઓફ બર્થ છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી રિલિજન તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. અહીંયા મિત્રો તમારે જો કોઈ અન્ય રેસિડેન્ટિયલ ફોન નંબર આપવો હોય, લેન્ડલાઇન નંબર, તો એ તમે હોય તો આપી શકો છો, અન્યથા આને છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો તમારે હાલનું સરનામું છે એ આપવાનું છે. અહીંયા તમે જોશો તો કન્ટ્રી છે એ ઓટોમેટિક ઇન્ડિયન સિલેક્ટ થયેલી આવશે. અહીંથી મિત્રો તમારે રાજ્ય છે એ સિલેક્ટ કરી શકો છો. આપણે ડિફોલ્ટ ગુજરાત જ રાખશું. હવે મિત્રો અહીંયા તમે સિટી જોઈ શકશો. સિટી ઉપર ક્લિક રાખશો ને તો અહીંયા તમે જોશો તો 4 જ સિટી મેન છે એ તમને જોવા મળશે. તો અમદાવાદ સિટી, રાજકોટ, સુરત અને વડોદરા. પરંતુ મિત્રો આપણે એને સિલેક્ટ નહીં કરીએ, આપણે ડિસ્ટ્રિક્ટ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા હાઉસ નેમ, નંબર જે પણ હોય એ તમે આપી શકો છો. અહીંથી તમારે તમારા જિલ્લો છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે. જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે એ પ્રકારે તમને અહીંથી તાલુકાનું લિસ્ટ જોવા મળશે. તો આ તાલુકો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા તમને તમારા ગામનું છે લિસ્ટ જોવા મળશે. તો મિત્રો તમારું જે પણ ગામ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે તમારે પ્રોપર એડ્રેસ આપવાનું છે. તમારો પિનકોડ નંબર જે પણ હોય એ તમે અહીંયા આપી શકો છો. ત્યાર પછી લેન્ડમાર્ક હોય તો એ પણ તમારે અહીંયા આપણે છે એ આપી દેવાનો રહેશે. અહીં મિત્રો પ્રોપર તમારે છે એ પિનકોડ નાખવાનો છે. ત્યાર પછી જ આ ખાનાની બહાર તમે નીકળી શકશો. જોઈ શકો છો અહીંયા આગળ તમને એરર છે એ શો બતાવશે, તો એ તમારે આપી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ કોઈ પણ એક આઈડેન્ટિટી પ્રૂફ છે એ તમારે સ્પેસિફાઈ કરવાનું રહેશે. જેમ કે જેવું તમે સિલેક્ટ કરશો અહીંયા તમારે રાશન કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર કાર્ડ, આધાર કાર્ડ, ફોટો પ્રૂફ અથવા તો એપ્લિકેશન કે કંઈ અન્ય, તો આમાંથી મિત્રો તમારે કોઈ એક ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું છે. આપણે આધાર કાર્ડને જ સિલેક્ટ કરી લઈએ છીએ અને એનો નંબર છે એ આ ખાનાની અંદર તમારે આપી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એક પાસપોર્ટ સાઇઝ ફોટો છે એ તમારે અપલોડ કરી દેવાનો રહેશે. એનું ફોર્મેટ છે એ જેપીજી, જેપીઈજી અથવા તો પીએનજી, આ ત્રણમાંથી કોઈ એક જ હોવું જોઈએ. એ જ રીતે મિત્રો આઈડી પ્રૂફ છે એ તમારે અહીં અપલોડ કરી દેવાનું રહેશે. તો મિત્રો આ તમામ વિગત ભરી અને તમારે કમ્પ્લીટ રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો અહીંયા મિત્રો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો તમે અહીંયા ટીક માર્ક કરી શકો છો. અન્યથા તમે જેવું આના ઉપરથી ક્લિક હટાવશો તો ઓટોમેટિક છે એ અહીંયા પણ તમારે જે અત્યારે પરમનન્ટ એડ્રેસ હોય એ ભરી દેવાનું રહેશે. તો મિત્રો એ પ્રકારે છે એ તમે અહીંયા વિગત ભરી દેજો. ત્યાર પછી કમ્પ્લીટ રજિસ્ટ્રેશન છે એ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરશો અહીંયા આપણે તમારું પ્રોફાઇલ છે એ સબમિટ સક્સેસફુલીનો મેસેજ છે એ તમને જોવા મળશે. અહીંયા તમારે ઓકે આપી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે ઓકે આપશો, આપણે એનઓસી માટે એપ્લાય કરેલું હતું તો અહીંયા તમે જોશો કે ડિટેલ છે એ ઓટોમેટિક અહીંયા આપણે ભરાઈને તમને જોવા મળશે. તમારે એક વખત એને ચેક કરી લેવાની રહેશે. મિત્રો જેવું તમે નીચે સ્ક્રોલ કરાવશો અહીંયા તમને એનઓસીની ડેટ છે એ જોવા મળશે. તમારે એનઓસી છે એ શા માટે જોઈએ છીએ તો કે વ્હીકલ ટ્રાન્સફર, ત્યાર પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે. અહીંયા મિત્રો એ માત્ર અમદાવાદ સિટી માટે જ છે કે કોઈ અન્ય હેતુ માટે, જેમ કે તમારે માની લો કે કંઈ જોબ ઉપર જવું હોય અને તમારે એનઓસી છે એ મેળવવાની હોય, અથવા તો પાસપોર્ટ કઢાવવાનો હોય અને તમારે એનઓસી છે એ મેળવવાની હોય, તો એ કોઈ પણ કારણ હોય એ તમારે અહીંયા આપણે અધરની અંદર નાખવાના રહેશે. જો વ્હીકલ ટ્રાન્સફર હોય તો તમે આને સિલેક્ટ કરી શકો છો. તો આપણે મિત્રો અધર સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી અહીંથી તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે તમારું પોલીસ સ્ટેશન છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી કયા પર્પઝ માટે તમારે એનઓસી જોઈશે તો અહીંયા આપણે ડિટેલની અંદર કારણ તમારે આપવાનું છે.
જેમ કે તમારે કોઈ પણ નોકરી માટે એનઓસી જોતું હોય તો મિત્રો અહીંયા એ લખવાનું રહેશે. અને માની લો કે તમારે કોઈ પાસપોર્ટ વેરિફિકેશન માટે એનઓસી જોતું હોય તો એ તમે અહીંથી સિલેક્ટ કરી અહીંયા તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા એટેચ ડિટેલની અંદર તમારે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા બ્રાઉઝના ઓપ્શનથી તમારે એને અપલોડ કરી દેવાનું છે અને એડ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આઈ એગ્રીના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને સબમિટ કરી દેવાનું રહેશે. અહીંયા આપણે નોંધ આપેલી છે કે ફોટો આઈડી પ્રૂફ છે એ તમારે અહીંયા આપણે ફરજિયાત લેટેસ્ટ છે એ અપલોડ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે એક પીડીએફ છે એ તમને મળશે. એમાં તમને અહીંયા આપણે તમારો જે રિક્વેસ્ટ નંબર છે, રેફરન્સ નંબર, એ તમને અહીંયા જોવા મળશે. મેં અત્યારે સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરેલો છે. તો આ પ્રકારે મિત્રો તમે તમારું એનઓસી એટલે કે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ છે એ મેળવી શકો છો. મિત્રો અહીંયા આપણે તમને પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ મળી નહીં જાય, પરંતુ આ જે ફાઇલ છે એની પ્રિન્ટ કાઢી અને તમે જે તે ડિવિઝન એટલે કે પોલીસ સ્ટેશન છે એ લાગુ પડતું હોય એ પોલીસ સ્ટેશને તમારે છે એ આ પ્રિન્ટ લઈ અને આધાર કાર્ડ સાથે એક ફોટો લઈ અને જવાનું રહેશે અને ત્યાં તમારું વેરિફિકેશન થશે અને ત્યાર પછી તમને એનઓસી છે એ કાઢી દેવામાં આવશે. તો મિત્રો આખી પ્રોસેસ કંઈક આ પ્રકારે છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી છે એ મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.